કલેક્ટરે આંગણવાડી અને પીએમ આવાસના અધૂરા કામો જલ્દી પૂર્ણ કરવા જણાવ્યું. આંગણવાડીને લઈને એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આંગણવાડી અને પીએમ આવાસના અધૂરા કામો જલ્દી પૂર્ણ કરવા માટે જણાવવામાં આવ્યું હતું. કલેક્ટર ડોક્ટર સંજય કનોજે સોમવારના રોજ બિલાઈગઢ વિકાસ બ્લોક વિસ્તારના વિવિધ ગામોની મુલાકાત લીધી હતી અને ત્યાં બનાવવામાં આવી રહેલા આંગણવાડી કેન્દ્રો અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘરોનું નિરીક્ષણ કર્યું હતું. ગ્રામ પંચાયત દેવબોર્ડમાં લાભાર્થીના ઘરે પહોંચ્યા બાદ પીએમનું ઘર બનાવવામાં આવી રહ્યું છે અને કલેક્ટર દ્વારા નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. લાભાર્થી ચંદ્રિકા માર્કડેએ જણાવ્યું હતું કે તેમને પૈસાના 2 હપ્તા મળ્યા છે, જેના કારણે ઘરના સ્તંભો બાંધવામાં આવ્યા છે અને ઈંટોની પસંદગી હાલમાં ચાલી રહી છે. પહેલાં તેઓ માટીના મકાનમાં રહેતા હતા, જ્યાં વરસાદની મોસમમાં ઘણી મુશ્કેલીઓ પડતી હતી અને છત પરથી પાણી પણ ટપકતું હતું. હવે પાકું મકાન બાંધવાથી પરિવારને સલામત રહેઠાણ મળશે અને જીવન ધોરણ પણ સુધરશે. આ દરમિયાન તેમણે લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો અને વાસ્તવિક લાભાર્થીઓને યોજનાઓના લાભો વિશે પણ માહિતી મેળવી હતી. તે સિવાય કલેક્ટરે પંચાયત અને ગ્રામ્ય ઇજનેરી સેવાના અધિકારીઓ અને કર્મચારીઓને બાંધકામની કામગીરી સમયમર્યાદામાં અને ગુણવત્તા સાથે પૂર્ણ કરવા સૂચના પણ આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકારી યોજનાઓનો લાભ યોગ્ય લાભાર્થીઓ સુધી સમયસર પહોંચવો જોઈએ. મહિલા અને બાળ વિકાસ વિભાગના પ્રોજેક્ટના આંગણવાડી કેન્દ્ર નંબર 2 બિલાઈગઢનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. અહીં 3 થી 6 વર્ષની વય જૂથના 13 બાળકો નોંધાયા હતા. કલેક્ટરે આંગણવાડી કાર્યકરને સાધારણ કુપોષિત જણાવ્યું હતું અને બાળકો વિશે માહિતી લીધી હતી અને તમામ બાળકોને નિયમિતપણે પાયાનું શિક્ષણ અને જરૂરી પ્રવૃત્તિઓ શીખવવા સૂચના પણ આપી હતી. તેમણે આંગણવાડી કાર્યકર રત્ના જયસ્વાલ પાસેથી માહિતી પણ લીધી હતી કે સુપરવાઇઝર નિયમિત તપાસ માટે આવે છે કે નહીં. કલેક્ટરે બાળકોના સર્વાગી વિકાસ માટે વધુ સારી કામગીરી કરવા જણાવ્યું હતું. તેમજ ગ્રામ પંચાયત દેવરબોર્ડ તડાપરામાં નિર્માણાધીન આંગણવાડી બિલ્ડિંગનું નિરીક્ષણ કરતા કલેક્ટરે અધૂરા કામો જલ્દી જ પૂર્ણ કરવા સૂચના પણ આપી હતી. તેમજ બાળકો માટે આકર્ષક વાતાવરણ ઊભું કરવા બિલ્ડિંગમાં કાર્ટૂન પેઇન્ટિંગ કરાવવા જણાવ્યું હતું, જેથી બાળકો રસ સાથે અભ્યાસ કરી શકે. તો ટૂંકમાં કલેક્ટર દ્વારા આંગણવાડીને લઈને અને પીએમ આવાસના અધૂરા કામોને લઈને મહત્વની સૂચના આપી હતી. તેમને જણાવ્યું હતું કે આંગણવાડી અને પીએમ આવાસના જેટલા પણ અધૂરા કામો છે તે વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવાના છે. ધન્યવાદ.